સેટ કેટલું છું બિલ? આવો આવો એ જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધા સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. મોટ બહુ જાઉં છું. કઈ બાજુ હશે કયો તો? તમે ઇમેજ કરો તો વિચારો તો હું ક્યાં જતો હોઈશ? હા મોટબા વાહ, એ વાત છે. ઓલે શું કહેવાય ગુજરાતીમાં હતું ને તો ઇંગ્લિશમાં કઢાવા જ આવીશ. આવું તમારે? ઓ આમ જો તો ખરા ગાઈસ, આમ પથ્થારો પાથરો એ તો જો મોટબા મોટબા પોગી જાઓ બાપ. હાલો મોટબા આવું હોય તો આપણે પાણી લઈ રામાયણ છે યાર, શું કરશું હવે? હે હા મોટબા હું કેમ લાગુ? રેડી લાગુ? આજે બર્થડે છે મોટબા. હા અને સાથે હાલો મોટબા આવું હોય તો મજા આવશે. હાલો બાજુ હાલે પણ ઓ હે મોટભાઈ હોનું તો પહેર્યું. હા હાલી ગયો મોટબા તમારું. હાલો તો વિડીયોમાં ભાઈને રહેજો, લાઈક સબસ્ક્રાઈબ. મોટબા લાઈક સબસ્ક્રાઈબ તો કહીજો એકવાર લાઈક સબસ્ક્રાઈબ. વાહ મોટબા વાહ, લાઈક સબસ્ક્રાઈબ કહેવાય મોટબા. હવે મોટબા હવે નથી આવડતું બોલતા ને. ચાલો વિડીયોમાં ભાઈને રહો ને, ચાલો જઈએ. આ ગાડીમાં તો પેટ્રોલ છે એટલે વાંધો નહીં આવે, તોય પુરાવું પડશે. આમાં પાછા એવરેજ ઓછી આવે છે. ઓલી ગાડીમાં વધારે હોય એવરેજ, આમાં હાવ કેટલે 60 આપે મિનિમમ, તોય પુરાવી નાખવું પડશે. જો ને લાલે નથી વેઠો હજી પૂરેપૂરો. રે ભગવાન. ચાલો વિડીયોમાં ભાઈને આવ્યો. તો હાલો ગાઈસ, આપણે અહીંયા રેસ્ટ કર્યો છે, તમે જોઈ શકો હાઈવે. બાકી આમ જો હાઈવે ઉપર કાંઈક ફિલિંગ જ મજા આવે કાંઈક, હે કટરા બટરા હાલતા હોય ને બસું એટલે એ જે મજા આવે ને એટલે આમ તાવડક હજી થોડીક પાછળથી આવે તો. હાલો તો પાણી પી લઈએ. અહીંયા પાણી પીવાનું છે. હા હે પાણી પણ એક નંબર છે પણ જો. કટરાવાળા ભાઈ પર ઉભા રહ્યા પાણી ભરવા, એને તો લાંબી રૂટ છે. ચાલો ધીમે ધીમે નીકળીએ. હજી તો ક્યાં પહોંચ્યા છે આપણે? ક્યાં પહોંચ્યા તને કહો? હે ફુરકા વટી ગયા ને? ફુરકા હજી વટ્યા છે બસ. અને આપણે આ ગાડી ગારાવાળી નથી જોકે, આમ જોત કરા મેલી થઈ પાછી. તો ચાલો વિડીયોમાં બિના રહેજો, લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. હમણાં અમને તાબડતોડ જઈએ અહીંથી ફટાફટ. ચાલો ચાલો. અને ચાય અને સમોસા ખાવી છે મેગી? એક આવા દેજો ને મેગી. એના કેટલા છે? 35 વાળી આવે જો ને, કાંઈ વાંધો નહીં. ચાલો તો આપણે ચાય પણ આવી ગઈ છે અને સમોસા લે ચાલુ કર. અને ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે. હા પાસે જ છે જોકે. ચાલો નાસ્તો બાસ્તો કરી લઈ. મેં દવા પીધી છે, એચરેટેડ દવા પીધી. ક્યારે પીધી? 10:30 પર પીધી હતી. હા 11:30 વાગે દવા પીધી હતી. તો થોડુંક ખાવું તો પડશે ને, એમ જોઈ શકો તમે. સમોસા કેમ છે? સરસ. હાલો અને હાઈવે છે અને ફોર્ચ્યુનર જો જાય. ગાઈસ આપણે મેંગી પણ આવી ગઈ છે. કેમ છે મેંગી? આમાં નાખી દઉં થોડીક? એમાં એમ કરું.
ચાલો આપણે મેંગી પણ ખાઈ લેવી. હાલો, મજા આવશે આ. અને બાજુમાં હાઈવે છે એટલે આમ મજા જ આવે છે યાર, ફિલિંગ આખી અલગ જ આવે. તો ખાઈ લઈએ ચાલો મેંગી. પછી એવું લાગે તો પકોડું મંગાવવું છે પાછું. ભૂખ લાગી છે બહુ યાર. કેમ છે? સરસ છે. બોલ તો ખરા કઈ. હા મસ્ત છે. હા એમ બોલ તો આમ અમારા વિડીયોમાં આવે. શેઠ બે સમોસા અને 2 પકોડા આવજો. 2 સમોસા અને 2 પકોડા રેડી ને? ખાઈ લેવું છે કાંઈ. હજી મંગાવ્યું છે મિત્રો આપણે. અને હા હજી ચાલે જ છે હજી મેંગી. ઓકે ચાલો આવી ગયા છે સમોસા પે. હા તો મને બહુ ભાઈ હોય યાર ગાઈસ. હવે આ જોઈએ ચાખ્ય કેવાક છે. જોવામાં તો મને વ્યવસ્થિત લાગે છે, સ્વાદિષ્ટ. તારે હજી પૂરી નથી લે ને સમજો. ચાલો ગાઈસ નાસ્તો આપણે થઈ ગયો છે ક્લિયર. અને હવે જઈએ આપણે ચાલો. સેટ કેટલું બન્યું બિલ? મજા આવે શું યાર, હાઈવે ઉપર જ છે દુકાન. આ મસ્ત છે આઈટમ બધી. સમોસા તો 1 નંબર જ આવે. તો એક સેટ 100 રૂપિયા રાઉન્ડ ફિગર કરી નાખું ને સોડા આપી દો. કઈ દે મેંગો આપી દેજો. જોઈએ હવે આંબલા. આંબલા શું આને પછી કયું આવશે? આંબલા. હા ચાલો તો આંબલા પણ આવશે. હવે જઈએ પછી સીધા બજુડ પછી કામ પતાવી દઈએ. પેટ્રોલ તો વાંધો નહીં આવે, પુરાયું નથી, હાલશે. હાલો ગાઈસ, તો આપણે હવે જવાનું છે કઈ જગ્યાએ જે કામ હતું. સોરી તમારે કાઢ નાખું, નહીં ખબર પડે. એક જે કામ હતું એ મેં પતાવી દીધું છે. બજુડમાં એક કામ હતું, મારું મેરેજ સર્ટિફિકેટનું બધું કામ હતું ને એ એક પતાવી દીધું. અને બસ અહીંયા મારા જે હગાવાલા છે એ લઈ લે. એ મને એમ કહેતા હતા કે ઉમરાળા આવો એમ. મેં કીધું વાંધો નહીં ઉમરાળા આવજો. ત્યાં મારા હગાવાલાને કીધું ને એ ઉમરાળા ધક્કો ન ખાવાનું હોય કે વાંધો નહીં કે અહીંયા અમને કહેજો કે અમે લઈ લેવું. હા પ્રાક્તનભાઈ. હા પ્રાક્તનભાઈ કીધું કે હું લઈ લઈશ. મેં તો આ તો વાંધો નહીં હાલો. તો બસ બીજું એક કામ હતું એ પણ પતાવી દીધું. અને હવે બસ બજુરના રસ્તે જઈએ એટલે. અને તો હવે હું જાઉં છું કઈ જગ્યાએ તમે ઇમેજ કરો. ઇમેજ નથી કરું, તમે વિડીયોમાં બન્યા રહ્યો બરાબર, મજા આવશે. કાંઈક અલગ અલગ તમને વિડીયો દેખાડું તમને. તો ચાલો તો વિડીયોમાં બન્યા રહ્યો એન્ડ સુધી. અને ચાલો અહીંથી નીકળી આવે રસ્તા પર જઈએ. તો ચાલો ગાઈસ આપણે ફાટકે ઊભા રહ્યા છે કેમ કે ગાડી આવે છે. તમે જોઈ શકો હમણાં પોલ એક્સપ્રેસ નીકળશે. આમથી આવી છે જો આમથી. હું તો અત્યાર સુધી આમના વિચારમાં હતો પણ આપણે આમથી આવશે જોઈશું. હજી વાર લાગશે. જો હવે સંભળાનો બોલો એટલે વહી ગઈ. હાલો તો 2:30 વાગ્યા વાળી હતી. હાલો તો ફાટક પણ ખુલ્લી ગયા છે. ચાલો જઈએ. હાલો ગાઈસ, તમે જોઈ શકો આપજો કેટલું છે. આપજો રસ્તો જોય ખરાબ છે. એટલે આ શું છે? એટલે આયા લેવર દે જલ્દી. હાલો પકડ બસ. એમ રાખ માર મોઢા તો કરે તું. બે હાથે પકડાય મોબાઈલ. હા આપ દેખાડે તો જોઈ શકો ગાઈસ. હવે આપણે અહીંયા રસ્તો ઉબડ ખાબડ છે એટલે તોય વાંધો નહીં આવે. હું હેન્ડલ કરી નાખીશ. ઓલી ગાડી હોય તો વાંધો ન આવે.
અરે આવા ગાડી બાજુ આખો આખો આવા એ એમ થાય રેવા દે બંધ કરી દે. હાલો ગાઈઝ આપણે પાર્કિંગ કરી દીધી છે ગાડી. જો આ મારું પાર્કિંગ જોઈ શકો. આપણી ગાડી આ છે. ટોપી મેં સામે નાખી દીધી છે અને આ ટેસ્ટથી હૂતું છે. ભલે યાર ગાઈઝ આ કાર બંધ હતો ને આ તો ખુલ્લી ગયો તો આ પાછો બંધ થઈ ગયો. હવે મારે કરવું શું લડી ગયું છે પાછળ આ તળાવ પણ મસ્તીનું હતું. હું ગાઈઝ જોઈ શકો આપણે. તમે જગ્યા ઇમેજ કરો કઈ હશે. શું કે ખબર પડી જ ગઈ છે એટલે વાંધો નહીં આવે. દર્શન કરવા દે હે ચાલો તો દર્શન કરી લઈએ. બીજું શું જોઈ શકો પાછળ આટલી મોટી જગ્યા. કોણ કીધું? જોઈ શકો ગાઈઝ આપણે પગી આ પાછા મંદિરે અને હમણાં અહીંયા આવશું પાછા આપણે. વાવ કેવી મજા આવે. હું આ ગાડી હાંકતો હાંકતો વાતો કરું તમારે યારે જોઈ શકો છો. બાપા આ નથી હોય તને કહું મને બીક લાગે એનું હું કાંઈ વાંધો નહીં. હાલો તો અહીંયા પેલા આપણે દર્શન કરી લઈએ પછી જઈએ. તો ચાલો ગાઈસ અહીંયા બોલવાળા જય શ્રી કૃષ્ણ છે જોઈ શકો. આ મારા કાના ચાલો. હા વાહ ઓલો ઓલો કરતો કેસરી બોલે. હા મારા કાનાજીને ચાંદલો થાય છે. તો તું તારી મારે કઈ ને પણ થઈ ગયું ગાઈસ ચાંદલો પણ થઈ ગયો જોઈ શકો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો મિત્રો. ઓકે જય શ્રી કૃષ્ણ. ઓ ગાઈસ તમે જોઈ શકો પાછળનું વાતાવરણ જો. અને આમે બેસવાનું પણ અમે હિંચકા પણ ખાવાના અહીંયા પણ એવું છે જોઈ શકો. અને ગાર્ડન પણ મસ્ત છે. ગાર્ડન બાજુ ઓરિજિનલ છે ખાસ. આમે ઓલી વિદ્યા અને આમ જો વાંચલનો ડુંગરા ને મોંગરા ને કેવું મસ્ત. અહીંયા પાછળ ગામ પણ છે. વાહ ના કૃષ્ણ ભગવાનનું મંદિર છે બોલો યાર. વાહ મને મોહ થાય છે. તમને ખબર જ છે ને ગાઈસ કૃષ્ણ ભગવાનને હારો પ્રસાદી લઈએ. વાહ ચાલો તો દર્શન કરી લીધા તમે. ચાલો જઈએ હવે. શું કે તને આવ શું નહીં ઓળ્યું કાં. હા જો મિત્રો ગાર્ડન પણ હવે તને કહું આમાં ચપલા ન પહેરાય એવું મોજાઈ કાઢી નાખો. આમાં ઘાસમાં હાલ્યું ને તો તને કહું નંબર ઓછા થઈ જાય. આંખના ખબર તને જો એને ઠેલી બેલી ઘા કરી દીધી જો અહીંયા. અરે વાહ કેવી મજા આવે હાલવાનું. જો મહાદેવ મહાદેવ હર હર મહાદેવ. લે 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 અહીંયા તો ગલું પણ છે. લે આન કાળું એક કાળું. વાવ એ અહીંયા તો વધારે કાળું છે. જોયા જો હા મેરે ર જોઈજો કેક નો ના ના આ તો જ્યાં હોય ત્યાં મૂકી દીધેલી છે. જો હજી મજા આવે બેહવાની. ચોમાસામાં ભરાઈ જતું છે તને કહું કે ન ભરાય. ખોટા નથી ગાંડીની આશા છે. જો મહાદેવ ચલો આવજો બાય ટાટા. ચાલો તો હવે જઈએ ઘર બાજુ. આપણે દર્શન કરી લીધા કૃષ્ણ ભગવાનના. અને હવે અહીંયા મહાદેવ પણ છે. અને હવે મેં સામે ઓલા ચપલા કાઢ્યા હતા.
શ્રી તિરુપતિ બાલાજી યાત્રાધામ આંબલા. અહીંથી આવવાનો રસ્તો છે. ચારે બાજુ બે બાજુ બગીચો છે. અહીંયા રામાનુજ આચાર્ય ભગવાન, બસ અહીંયા વિષ્ણુ ભગવાનનું મંદિર છે. પછી પદ્માવતી માતાજીનું મંદિર છે. વિષ્ણુ ભગવાનના દર્શન કરાવું તમને, જોઈ શકો. અને આ છે શ્રી તિરુપતિ બાલાજી ઠાકોરજી ભગવાન યાત્રાધામ આંબલા. મેં -5x કર્યું છે તોય નથી આવતું બોલો વિડીયોમાં. એટલી મોટી જગ્યા છે, જોઈ શકો તમે. અહીંયા પણ છે અને આ પણ છે, અહીંયા પણ. તો ચાલો જઈએ. તને કહું હાલો જઈએ હવે. હા હા લખેલું છે કંઈક. આપણે ચાય નાસ્તો કરવા બેઠા છીએ. એક ચાય મંગાવી અને ગાંઠિયા અને ઓલું બબલું, અને આપણે ગાડી સામે પાર્કિંગ કરી દીધી છે. અને હું અત્યારે છું ક્યાં, ઓલી સોનગઢ ચોકડીએ છું. નાસ્તો બાસ્તો કરી લઈ, પછી ઓલા મેળીમાં જઈશું. બસ એવી પછી બાજુ દર્શન કરી આવી. આ બાજુ આવ્યા. ચાલો પહેલાં ચા ને ગાંઠિયા ખાઈ લેવી. હા કેટલા વાળી છે? 50 વાળી છે. હે ઓ ગાઈસ તમે જોઈ શકો 50 વાળી ચોકલેટ. આ ગુલ્ફી છે એમ જો. ચાલો ચાય નાસ્તો થઈ ગયો છે. સેટ કેટલા છે? આપણે એક ચા, હા એક કેન્ડી એટલે 60 રૂપિયા જોઈએ છે. પેકેટ કેટલા છે? 2 7-5 વાળા. હા 60 ને 10 70. અને એક પાણી બોટલ આવવા દેજો. કેટલા વાળી છે? મોટી હોય આપી દેજો ને. 20 વાળી. 20 વાળી આવે. 10 વાળી આપો. ના 20 વાળી આવવા જો ને. ચાલશે. હાલો ભાઈ મીડિયમ છો બાકી. નહીં કાંઈ વાંધો નહીં. લાવો થોડાક દેર પાછા લઈ જવા પડે. ચાલો તો વિડીયોમાં કન્યાર વધી જવાનું છે આપણે આગળ. હાલો ફટાફટ હો. શું એ લેશો? વિદ્યા. ચાલો આપણે મેરડીમાં પહોંચી જશે. જોઈ શકો અહીંથી આ રસ્તો છે. અહીંથી આ રસ્તો જવાનો છે, મેરડીમાં તરફ જવાનો રસ્તો. મજા આવશે. ચાલો વિડીયોમાં બન્યા રહેજો અહીં સુધી. અને અમારું પ્રી વેડિંગ અહીંયા થયું તો એ તમને મેં કીધેલું જ છે. 1 મહિના પહેલાં હું આવેલો હતો. 4-5 આવ્યો. મજા આવે. હજી 1 મહિના પહેલાં જોતો ને તો એ પાણી ભરેલું હતું અને હજી પણ મિત્રો પાણી ભરેલું છે. એટલે કંઈક મજા જ આવે છે. કાં ગાઈસ જોઈ શકો વાતાવરણ. અને આ પાછું વાતાવરણ જોરદાર છે, મસ્તીનું ખુલ્લું વાતાવરણ છે. આ કરતાં તમને ખબર તો છે કેટલું કેવું હતું, હાવ બેકાર હતું હાવ. ચાલો વિડીયોમાં એન્ડ સુધી બધા બન્યા રહેજો. ઓકે તમને હમણાં મેરડીમાનું દર્શન કરાવું. ફાઇનલી ગાઈસ ચાલો આપણે પહોંચી જા ધીરે તો હવે તમને પણ દર્શન કરાવું. ચાલો તો જોઈ શકો. દર્શન થઈ ગયા અને અમે પણ શું ઓલું કેમ ઓલું પ્રી વેડિંગ કરતા હતા અને એમ બધા ફોટા પાડવા આવ્યા. એમ અમે પણ જોઈ શકો તમે સામે આવ્યા બધા પ્રી વેડિંગ માટે. પ્રી વેડિંગ હોય કે પછી લગ્ન કરીને પછી જે બધા ફોટા પાડવા આવે ને એ હોય કદાચ. અમને એવો આઈડિયો આવ્યો હતો પણ અમે ત્યારે ન આવ્યા. કારણ તને કહું નહોતા આવ્યા. આવવાનો પ્લાન હતો પાછો. ક્યાં? હા એટલે આપણે જઈએ પાછું. ચાલો આમ જોઈ શકો કેટલી મોટી જગ્યા છે. અહીંથી સારું આવે. અમે નાના છોકરા પણ જો હિંચકા ખાવા મળ્યા છો ભાઈ. જોઈ શકો તમે. કાશ હું નાનો હોત, હું હિંચકા ખાત. મને હિંચકામાં પણ એ બીક લાગે. એ ક્યાંક તૂટી પડ્યો હોય જતો. ઓ આમ જોઈ શકો કેટલું મસ્ત વાતાવરણ છે. અને પાછળ તમે જોઈ શકો નદી છે. જેટલી ભરેલી હતી એટલી જ છો તેથી આપણે નહોતા આવ્યા. થોડુંક ઓછું થયું હોય પણ ક્યાં. હા વાંધો નહીં. હાલો તો હા ઘડીક રેસ્ટ કરીએ આપણે.
સામે પણ બાકડા છે, સામે પણ બેહવાની વ્યવસ્થા છે, અહીંયા પણ છે. અને આ નજારો એમ છે મસ્ત. હા ગાઈસ, ચાલો હવે મારે એક વિડીયો લેવાનો છે, તો એ વિડીયો ઉતારી લઉં હું, પછી આપણે જઈએ. મસ્તીનો મારા મગજમાં એક વિડીયો આવ્યો છે, એ ટાઈપથી આપણે ઉતારી લેવી. તો ચાલો હવે પાણી બોટલ પર લેજો. ચાલો, આ પીવા લાયક છે એટલે વાંધો નહીં આવે, ઠંડુ જ છે. મકવાણા ભાઈ 002. તો ચાલો હવે જઈએ ઘર બાજુ. અને અહીંયા પણ શૂટિંગ ચાલુ છે, જોઈ શકો તમે. ચાલો તો વિડીયોમાં એન્ડ સુધી બધા ત્યારે જો હવે સીધા આવે ઘરે. રેડી મેરડીમાના દર્શન કરી લીધા. મારું કામ જ આવે છે. ચાલો ગાઈસ, હવે પાછા આપણે જોઈ શકો. અને આપણે પાવભાજી, બાપા સીતારામની પાવભાજી ખાઈ લેવી આપણે, જોઈ શકો. ઓર્ડર દઈ દીધો છે, હમણાં આવે છે, મજા આવશે. આ બહુ કર્યું શું અમે બધા. ચાલો તો હમણાં આવશે ઘડી કરીને. ચાલો ભાવજો ભાઈબંધ. ચાલો ભાજી આવી ગઈ છે, પાવ હમણાં ઘડી કરીને આવે છે. સેટ કેટલું છું બિલ? 70. લ્યો ના ના મજા આવી ગયો એક નંબર. એમાં ના નહીં કંઈ ઘટે નહીં. ફાઇનલી ગાઈઝ આપણે પેટ્રોલ ભરાવવું પડશે, કારણ કે હવે લાલ કુટ્ટા પર નથી પહોંચ્યું, એટલે આપણે પૂરાઈ લેવી અહીંયા. જો અમે પેટ્રોલ લખ્યું ને ત્યાં બાજુ જવાનું છે. ચાલો તો વિડીયોમાં ભાઈને આન્સર દઈ. હા હમણાં નાખી દો. હાલો તો ગાઈઝ હવે વ્લોગ હવે એન્ડ કરી નાખવી. અને વાગ્યા છે 8:45. કેટલા 8:45 છે ને? હા 8:45. આપણા દ્વારકાધીશ કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા બ્લોગમાં.